વેલકમ ટુ યુટ્યુબ ફેમિલી. ખુશીનું વજન તમારું બધાનું મસ્તીનું સ્વાગત છે. તો મેં તમને 14 તારીખના વ્લોગમાં કીધું હતું, ધૂળેટીના વ્લોગમાં, કે અમારે અંધારીવાડ મેડીમાંનો માંડવો છે, તમે ત્યાં જવા જઈ રહ્યા છીએ, બરાબર? અને હાલે ને બસ આ અમને માધવભાઈ છે, મને કહેતા હતા ખરખું દેખાતું નથી, ઊંચો રાખો ફોન. તો હું હવે દેખું બરાબર આવે ને મારું મોઢું. હા, તો અમે ત્યાં જવા તૈયાર થઈ ગયા છીએ, બરાબર? અને આ બધા આવવાના છે અને અમે બધા જવાના છીએ હાલી. તો ધૂળેટીનો વ્લોગ હજી મેં મૂક્યો નથી, એમાં એડિટિંગ થઈ ગયું છે, ફોન મારા હાથમાં આવતો નથી એટલે મેં મૂક્યો નથી. રવિવારે ટાઈમ મળશે તો હું મૂકી દઈશ, નકર પછી તમ તારે પેન્ડિંગમાં પડ્યો રહે, કેમ કે લાઈવ વ્લોગ હજી મારે એડિટિંગ તો કરવો જ પડશે, હજી આખો ઉતારવાનો બાકી છે. હાલો તો અમે હાલીને જવાના છીએ, જો ફોન આવશે રસ્તામાં તો મળશે, ને કર પછી ડાયરેક્ટ મંદિરે જઈને મળશે. બાય. તો અમે અત્યારે અહીંયા અંધારિયાવડ પહોંચી ગયા અને અમે ઓલી લાઇટિંગ દેખાય ને અમારે જવાનું છે. અમને અમારા કાકાએ હાલવા નતા દીધા અને બુલેટ લઈને તરત લઈ ગયા હતા, બરાબર? મારી મમ્મીને અહીંયા ઉતારી. હવે અમે ધીરે ધીરે અંદર જઈને હું તમને ડેકોરેશન ને એવું બધું બતાવીશ કે અંદર કેવું ડેકોરેશન કર્યું હતું એમ, બરાબર? તમને થોડુંક ગીત સંભળાતું હોય તો સાંભળો અંદર, કે આપણે સામે લાઇટિંગ પાસે જાણ. તો હવે આપણે મળી ત્યાં જઈએ. રેડી? મંદિરનું આખું ડેકોરેશન અમે અહીંયા પહોંચી ગયા છીએ અંધારિયાવડ ને આ ડેકોરેશન છે અંધારિયાવડનું, તમે બધા જોવો છો, બરાબર? અને અમારે સામે ઊભું રહેવાનું હતું મારી મમ્મીને એની વાઈટે, બરાબર? તો આમે અમારી ગાડી પડી છે અને અમે અંદર પહોંચી ગયા છીએ. કેવું મસ્તનું ડેકોરેશન કર્યું છે. જેટલા મારા બ્લોગ જોતા હોય એને ખબર હોય કે આવ્યા હોય એ લોકો તો આવજો. આ બધું બહારનું ડેકોરેશન છે. અંદર આખું આ લાઇટિંગ ડેકોરેશન. આ છે અંદર મંદિરનું. હાલો હું તમને અંદર મંદિરના દર્શન કરાવી દઉં, અંદર માતાજીના. આ છે અંદરનું ડેકોરેશન. રેડી? હજી દર્શન કરવાના બાકી છે તો હાલે જમ્પિંગમાં જઈએ. દર્શન રીતિકા ધીરે ધીરે હવે આગળ વધીએ. આ તો મંદિર ને એવું બધું છે. આ મારી મમ્મી છે. અને આ ઉપરનું ડેકોરેશન એવું છે. ચપ્પલ પહેરવાના છે મમ્મી, અમારે ચપ્પલ. હાલો મારી મમ્મીને થોડા ફોટા ન પાડતો પછી.
ભીખાભાઈ નેસોડ તેમજ અંકેશભાઈ મામસા આ દરેક વ્યક્તિઓએ જે આપ સૌ જોઈ રહ્યા છો તેઓએ ખૂબ જ માતાજીના સાનિધ્યની અંદર ખૂબ રૂડું અને સુંદર મજાનું આપણી સમક્ષ આયોજન કર્યું છે. તેઓને એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી આપ સૌને આપણે વધાવીશું. માતાજીના ખોળે બેઠા છીએ આપ સૌનું સન્માન કર્યા છે ત્યારે આપ સૌને હજુ પણ એક વિનંતી કરું છું. પાછળ ઉભેલા દરેક ભાઈઓને વિનંતી કે બે હાથ જોડી વિનંતી કરું છું કે ઝડપથી આ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. આજનો આપણે આ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌને વિનંતી છે કે માતાજીનો જયઘોષ કરી ને ત્યાર પછી હું વિનંતી કરીશ કે અરવિંદભાઈ આપણે સૌને ખૂબ સુંદર મજાના માતાજીના ગુણગાન સંભળાવશે. બે હાથ ઊંચા કરી અને પાકિસ્તાનના આર્મી વાળાના કાન ગુંજી જાય એવો મોટો જયઘોષ કરવો છે આપણે સૌએ. બોલે શ્રી મેલડી માત કી અરવિંદભાઈ બરોબર અવાજ આવ્યો નહીં ને? અરવિંદભાઈ એમ કહે છે હજુ અવાજ આવ્યો નહીં બરોબર. બે હાથ ઊંચા કરીને એક વખત કહી દઉં છું ખોખરાની અંદર બેઠેલી માં મેલડીના સાનિધ્યમાં ખોળામાં બેઠા છીએ ભાઈ. બોલે શ્રી મેલડી માત કી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીં જે કોઈ વ્યક્તિએ નાનાથી લઈ અને મોટા વ્યક્તિઓ સુધી દરેકે સેવા આપી છે. મેલડીની મજા છે. શરૂઆતમાં ઘણું બોલવું છે, ઘણું ગાવું છે. આજ ચાર શેડાની માલિપા ભલકારો થવો જોઈએ, પણ એકવાર સાહેબ ધન્યવાદને પાત્ર છે કે આખું અંધારિયાવડ મેલડીમાં મિત્ર મંડળ અને આખું ગામ સમસ્ત લગભગ સાહેબ 1 મહિનાથી 3 વાગે હુવે છે રાતે, અને આખી નગરી ખડી કરી એવું લાઈટ. એકવાર કોઈ માણા આવતા બીતું તું અહીંયા ઈ જગ્યા ઉપર જો જંગલમાં મંગલ કર્યું હોય તો મારી અંધારિયાવડની મેલડીએ કર્યું છે. જંગલમાં મંગલ કર્યું એટલે એનો નાદ કરવા માટે જે બોલવામાં જે કાંઈ પાપ થાય બધું જ માર્યું ભાઈ. પણ આજ પેટ પૂરણ જે બોલવાની છે. પેટ પૂરણ એટલે જેમ દૂધની તપેલી તમે સુલાની ઉપર મૂકો, હેઠે અગ્નિ. હનુમાનજી મહારાજ કી, બલદાસ બાપાની, જીવનદાસ બાપાની, રતનદાસ બાપાની, રામદેવજી મહારાજ કી. ઓમ નમઃ પાર્વતીપતિ હર 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 મહાદેવ. તમે ભાવિકો ભેગા થયા, સેવકો ભેગા થયા, ફરીવાર ઊંચા થઈ જાય મારા બાપ. અને વગર સંગીતે એક નાદ ખાલી આ તમારું મારું બેનું ભજન છે એટલા માટે બાપ. બોલ શ્રી વડલા વાળી મેલડી. વધારો પાકડી વાળાને વધાવો બાપ. સરસ મજાનું એન્કરિંગ અમારા સુનિલભાઈ મકવાણાએ કર્યું છે. જોરદાર તાળીથી વધાવો સાહેબ. ભાવનગર સુભાષનગર માયાભાઈ આહિર લોક સાહિત્યકારના પ્લોટમાં ભાગવત સપ્તાહ હતી, મને ત્યાં લઈ ગયા હતા પ્રોગ્રામ કરવા માટે. એકવાર તાળીથી વધાવો સુનિલભાઈ મકવાણા. વધારો દામોદર. ભાઈ ભાઈ આનંદ કરવાનું, લહેર કરવાનું મારા બાબો. જબરાબર રામશિવે સાબર રબારી 500 રૂપિયા.
એમ કહેતું હોય કે એટલા દેરા છે પણ તારા ઘર ઉપર ઘા કરી દઉં તો એને કહેજો તને મન ફાવે એટલા દેરા ઘા કરી દેજે અમારો રાજા તમારી અંધારિયા વડની મેલડી અમારી વડલા વાળી છે બાપુ મામા જો અમારી જોગમાં કે હો અને આજ વલ્લભ બાપુ વેગણના ખોરી અમારી મેલડી આવ્યા હોય અને આમાં અંધારિયા વડની મેલડીનો સેવક બેઠો હોય વિશ્વાસુ બેઠો હોય અને આજ એના થાન કે આવ્યા હો અને જેને જેને અંધારિયા વડની મેલડીએ કોક દી કામ કર્યું હોય અને કોક દી હૃદયમાં વિશ્વાસ હોય અને કોક દી પવન આવ્યો હોય અને જો આજ મેલડીના સાનિધ્ય બાપો એક મિનિટ ઉભા ક્યાં મળે કે અવાજ આવશે માઇકમાં જો દુઃખ હોય અને જો પયાલામાં ન પી જાઓ તો આ ધાર્યા વડની થડવાડી હું મેલડી ની હા બા એ મને જાજે તું એક મારા ભે હા બા સાહેબ મારી ઉપર તો અસીમ ગ્રુપ હવે કરો સંગીતભાઈ વાળું પર સુધી તાળી સંભળાવી જોઈએ બાપો હાથ ઊંચા રાખજો આજ છે ને આજ હું વયસ થઈ ગયો છું મુકાભાઈ ને મારા માથે હાથ ફેરવે અને વડલા વાળી કે તો વાળી સોળી લઈને ન વહી દઉં ને તો મારી અંધારિયા વડની મેળવી તો માફ કરજો એક મહિનાથી જે હુતા નથી ભાઈ અંધારિયા વડનું મેલડીમાં મિત્ર મંડળ જ્યાં બેઠો ને એકવાર ઉભા થાવ અત્યારે અમે માંડવામાંથી હવે પાછા ઘરે જ આવી છીએ અત્યારે 1 વાગી ગયા છે ને અમે જ આવી છીએ હવે કેમ કે આજ રવિવાર થઈ ગયો એટલે અમે હવે ઘરે જ આવી છીએ અને કીધું કે હવે દર્શન કરતા જ આવી બધા શું વઢે મને ન ગમે મારા રાબિયાબેન નિંદરમાં છે હવે હું દર્શન કરી લઉં
મારી જેમ કે પાણી પીયા રાખો હું કેટલો બધું અને બપોરે આ બે જ્યુસ પીધું હતું તો બેયને પેટમાં ગડબડ થઈ ગઈ હતી. અમને હાલીને આવ્યા તારે અમે હાલીને આવ્યા તારે અમને એવું થઈ ગયું. હા તે વિડિયો ઉતાર્યો. હા કેટલો કિલો એક મેકઅપ મારીને આવ્યા છે. કોઈ ગાડીમાં નહીં બેહાડે ગાડી ઉછ્યા ગઈ. હા અત્યારે અમે તમે જોવો આમ બધા રસ્તા ઉપર હેન્ડીને જાય. તમે અમને લઈ જાઓ તમે અમને લઈ જાઓ હવે ગાડીઓ લઈને અહીંયા પછી ગાડીઓ લેવા આવો તમે તો બપુને લઈ જાવ ને ત્યાં હાવજને બપુને દઈ દેવાનો અહીંયા હું હાવજ નથી પણ અહીંયા હાવજ જકડે છે સપલાસોર સાઈડ માં રહ્યો મોટો સાઈડ માં રહ્યો બધા સાઈડ માર્યો. ટેમ્પોડી આવે ધીરે ભાઈ. તો એમને કાંઈક મળે તો અમારે એમાં બે જણ છે નહીં. સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને બેનપણી થઈને તાર પાસે ચેનલ જ નથી મારી. કેવી છે બોલો? બેસ્ટ ફ્રેન્ડ હે પણ મારી ચેનલ એની પાસે નથી. બેસ્ટ ખારસી ને હતા ભૂમિ હવે થાય જીઓમાંથી સબસ્ક્રાઇબર કરતા પણ નો છું સારું હાલો હવે અમે તમને ડાયરેક્ટ કરી મળશું. બંધ કરી દે બેન. ડુઈંગ એક વેફર આપી દો. કઈ વેફર? કઈ અત્યારે અમે ભાગ લેવી છે. અને કુરકુરી આપી દેજો. મને કુરકુરી આપી દેજો. હું લેસ તું? એ માછલી જ છે હવે માછલી. અત્યારે અમે દુકાને ઉભા હતા ને અમે લેવી ભાખરા તઈને બેઠા હે. કેમ તમ તઈને બેહી ગયા? હો તારું કયું છે? બધું મારું જ છે. બધું મારી પાસે બધી કાંઈક લઈ લો. હાલો તમને પછી આ બધાની નવરા આય એમ નહીં. અત્યારે અમને બધાને ભૂખ લાગી હતી તો અમે રસ્તામાં પડીકા લઈને ખાવી છે બધા. હવે અમે તમને ખાઈને તો હવે વારો આવી ગયો છે વ્લોગ પૂરો કરવાનો. તમને બધાને ખબર જ હતી કે રાતે 3 વાગે અમે ઘરે પહોંચ્યા હતા કેમ કે નાસ્તો ને એવું કરતા હતા. અમે 2 વાગે ત્યાં એટલે દુકાને અમે જ્યારે નાસ્તો લીધો દુકાન પાસેથી ત્યારે અમે 2 વાગે નાસ્તો કરતા હતા બરાબર. અને જો હું તમને કહું આજે બહુ મહત્વની વાત મારે તમને કહેવાની છે કે વ્લોગ હું ટાઈમ ઉપર અપલોડ નથી કરી શકતી એટલા માટે બધાને સોરી. અને એનું કારણ એ છે કે આ મારો પર્સનલ ફોન નથી અને હું પર્સનલ ફોન રાખતી નથી. આ ફોન મારા મમ્મીનો છે એટલે મારા મમ્મી જાજા ભાગે મિટિંગના કામે બહાર હોય. તમને બધાને ખબર જ છે મારા મમ્મી આખા ગુજરાતના પ્રેસિડન્ટ છે એટલે એના માટે એને મિટિંગમાં જવું પડે એટલે હું ટાઈમ ઉપર વ્લોગ અપલોડ કરી નથી શકતી. તો કાંઈ નહીં મેં 15 તારીખે વ્લોગ ઉતાર્યો હતો અને હવે અત્યારે તો હું રાજકોટ છું ને આજે તો કેટલી તારીખ છે? 21. હા નહીં નથી ખબર. આ હે અમારા કૃપાલી બેન જે આવી ગયા છે એના ફેબાના ઘરે વેકેશન કરવા અને અમે બધા જવાના છીએ ફરવા. મારે સ્કૂલમાં રજા પડે તે દી અત્યારે તો વારો આવી ગયો છે બ્લોગનું એન્ડિંગ કરવાનો. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી.